જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણી સવાર થઈ ગઈ છે અને આપણે હવે તૈયાર થઈ ગયા અને જઈએ કઠલાલ સામાન ખરીદવા માટે. તો બન્યા રહો આપણા બ્લોગમાં. જય માતાજી. તમને લાલભાઈ ઉપડા મિત્રો આપણે કઠલાલ જઈને આવી ગયા છે અને હવે જુઓ આપણે ઘેર શું શું ચાલી રહ્યું એ જોઈએ. તો બન્યા રહો વ્લોગમાં. આપણા ગુલાબનો છોડ છે, ગુલાબ આવ્યું એક અને આ બીજું એક મોટું આવેલું જોઈ લો. મોગરા દળ ભરો બેટા. હે મિત્રો જો ખાવાનું થયું નહીં આપણે તો સુધી આપણે બેસીએ. ખાવાનું થાય એટલે પછી ખાઈને દુકાને જઈએ તો સુધી આપણે આરામ કરીએ. મિત્રો આપણે ફ્રી પડ્યા તો સુધી એમ કહે કે આપણો બપૈયો પાડવાનો હોય તો બપૈયો જોઈએ પાડી દઈએ, કારણ કે અમે એ કંઈ બપૈયું કોમમાં આવતું નહીં. કોયલો બધી કોચી ખાય છે એટલે જોવા તમને બતાવું. ટાઈમ મળે બપૈયો પાડી દઈએ. જો મિત્રો આપણે આ બપૈયો લાગે જોઈ લો, પણ આ કોયલ કોચી ખાય છે. બપૈયો પાડવાનો પણ જોડે લાઇટના તાર જો તાર પર પડે ત્યારે તાર તૂટી જાય, કરંટ લાગે એવું કોમ હોય એટલે મને પ્લાનિંગથી પાડવો પડશે. તો વિચારવું પડશે, પછી એને પાડીએ આપણે. બનારો વ્લોગમાં અમે બતાવીશું. મિત્રો બપૈયો પડે એવો નહીં, કારણ કે આપણી જોડે દોરડું નહીં તાર પર પડે એવો હોય એટલે આપણે બપૈયાનો પ્રોગ્રામ રાખીએ કેન્સલ. અને આપણે ચીકુડીને જોઈ લઈએ કેટલો ચીકુ આવે. જો તમને બતાવું. જો આપણી ચીકુડી, જો નરજ ચીકુ આવ્યો છે. જો મિત્રો ચીકુ ઉતારવાનો થઈ ગયો. ચીકુ ઉતારવાનો થઈ ગયો પણ ઉપર ચડવું પડે અને આપણે ઉપર ચડવું નહીં, પડી જવાય એટલે. ભાઈ જાય ચીકુડી મારવા જનથી હમણાં, એટલે કેન્સલ રાખીએ. જો મિત્રો ચીકુ તો બહુ લાગ્યો પણ મને પાડવો કઈ રીતે, કારણ કે આરું દૂધ ઓખમ પડે એટલે ગારો બનાવવો પડશે ઓકડી વાળો. ચીકુ તો જોરદાર લાગ્યો, ચીકુ તો બેસ્ટ લાગ્યો પણ પાડવા છે એ વિચાર કરવો પડે, કારણ કે નીચેથી પાડીએ તો ઓખમ દૂધ પડે. તો સુધી આપણે ઘરનું કામ જોઈ લઈએ. જો પતરો માર્યો પણ પતરો પાછો કાઢવાનો, કારણ કે થોડોક લોચા પડ્યો પતરો મારો. જો એટલે આગળથી તો ઉતારી લીધો, આ બધા ઉતારવાનો, કારણ કે ઊંચું વધારે થઈ ગયું, એને નીચું કરવાનું હોય. અને જો આપણું મશીન સ્ક્રૂ મારવાનું મશીન આપણે લાવ્યા હતા, અત્યારે ચાર્જિંગ નહીં એટલે ના પડ્યું. જો મિત્રો બીજા જે રૂમ છે આપણા ઉપર એમાં પૂરાને એવું ભરેલું હોય બેસવા માટે. જો બાજુમાં બીજો રૂમ છે એમાંય પૂરા જ ભરેલા. જો
કારણ કે આપણો ભેંસો છે 25-26 અને એના માટે આ બધું ભરેલું જ છે અંદર પૂરાને એવું. જો આપણી આ ભેંસો પાછળ આ તબેલો છે આપણો મોટો. આપણે પશુપાલનનો ધંધો કરીએ જ છે, આપણે ખેડૂત એટલે કરવો જ પડે. અને આપણા ઘેર વેલ ચડાવેલી તમને વેલ બતાવું, બહુ મસ્ત ફૂલો થયા. હા જો આપણે વેલ જોરદાર ફૂલો આવ્યા છે, આપણા ઘર પર ચડાવવાની છે વેલ. પતરો હોય તો વળી ગઈ છે, જો થોડુંક બાકી રહ્યું હોય ચડાવી દઈએ. જો મિત્રો આપણી તમાકુનું કોમ પતી જવા આવ્યું હવે થોડીક રહી છે, આ પૂરું થાય છે. ખાવા થાય તો સુધી એક કોમ આલી દીધું માએ આપણને, તો ઓછી લઈ આવો અને બપૈયો પાડ દો. આપણે બાપાને ઘેર ઓછી લેવા જઈએ, તો બન્યા રહો આપણા બ્લોગમાં. જો જોડાયેલા રહો. આપણું ખેતર છે, તમાકુ પૂરી થવા આવી છે. જો આ ખેતર ખાલી જ પડે, મોલો આવી ગયો હવે તો શિયાળો ચાલુ હોય ને એટલે જો એની સિઝન એટલે. મિત્રો આપણે મંદિર બનાવડાવ્યું હતું માતાજીનું, હરસિદ્ધિ માતાનું. જો આ તમને મંદિર બતાવું, આવી ગયું. જય માતાજી. આ મંદિર આપણે બનાવડાવ્યું હતું છે ને મસ્ત. મિત્રો આપણે વસી લઈ લીધી ને હવે જઈએ આપણા ઘેર. જો મિત્રો આપણે વસી લઈ લીધી, આવી જો આપણે ઘેર જઈએ ને બપૈયાને પાડી દઈએ આજે, કારણ કે કાચો બપૈયાનું અમે મારે કોમ હોય દવા બનાવવાની. આપણા પગનો તળિયો બરે ને એની દવા બનાવવાની. અને મારા બાપો જો કોમ કરે એ જો મંગળજી લાખાજી અમારા બાપુ. તો બન્યા રહો બ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા છે દુકાને, પણ આજે મંદીનો માહોલ દેખાય છે. જો આ પબ્લિક બિલકુલ છે નહીં, બધા પાર્કિંગ ખાલી છે. જોઈ લો, દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. એટલે આજે એકદમ શાંત વાતાવરણ છે. જો અમારા જાડુ યાદ આ બાજુ આવીને બેઠા, ઘરાકી નહીં એટલે. અમારા અંકિતભાઈ કેમનો અંકા આજે મંદી હે? મંદી જોરદાર આવી બુધવારની વૈશાખી વાયરા વાયરા એવું લાગે છે ભાઈ. એવું હે? લગન સીઝન ચાલુ થઈ ગઈ છે. પણ તમારે તો દુપટ્ટા વેચાય છે ને લગ્નમાં? અમારે તો દુપટ્ટા તો ચાલે જ છે ને ભાઈ. ભાઈ અંકાન તો દુપટ્ટા વેચાવાના જ છે. આ જો આ આપણા સચિન, ઓના માટે છોકરી આપણે જોવાની છે. આ યુપીથી બોલાવ્યો છે અમે માણસ, યુપીથી માણસ બોલાયેલો છે. આ બે યુપીના માણસો. જોઈ લો. એ ફોટો પાડ. આવે સ્માઈલ. એવું શું લેવાય બેટા? આજ ને તમે લે. શું લેવાય? શું લેવાય? હા શું લેવાય? આ બાજુ જો, આ બાજુ જો, આ બાજુ જો બેટા. અલે મોડા મે કર. હાય કે હાય કે હાય. માલ જ કરે છે. ના ના હાલે. આ લુડાના કારીગરો. કાકા ચીકી બોલા દે છે કે